નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ છે દુનિયાની સૌથી અમીર અને ધનવાન રાશિ। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધી આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે। જી હા મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે। માતા લક્ષ્મી હવે આ રાશિવાળાઓ પર ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી આ રાશિવાળાઓ માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થયો છે। આ સમયે આ રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરો, મોટા મોટા લાભ અને ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ પણ થવાની છે, જેનાથી આ રાશિવાળાઓનું જીવન હંમેશા માટે બદલાઈ જશે। તો મિત્રો, તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને આ સમયમાં આ રાશિવાળાઓને મળવાની છે ખૂબ જ મોટી ખુશખબરીઓ। તો તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલે કે મિત્રો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો જોજો અને બિલકુલ પણ આ વિડીયોને મિસ નહીં કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। જી હા મિત્રો, આપણે હવે વિડીયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સાચા ભક્ત હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને આ સમયમાં આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં અવારનવાર સમય વિશે જાણી શકાય છે। જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવા લાગે તો મિત્રો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહની દશા સારી હોય તો મિત્રો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય, પણ જો ગ્રહોની દશા ઠીક ન ચાલી રહી હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મિત્રો, એવામાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 12 રાશિઓમાંથી આ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે। જી હા મિત્રો, હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ, રાજયોગ અને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનાથી આ રાશિવાળાઓ માટે વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે। માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ રાશિવાળાઓ પર ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ગયા છે અને માતા લક્ષ્મીની કૃપા આ રાશિવાળાઓ પર હવે પડવાની છે અને મિત્રો આ રાશિવાળાઓ માટે હવે વર્ષ 2025થી 2034 સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે। મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ રાશિવાળાઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે અને માતાની કૃપા હવે આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકાવવાની છે, જેનાથી મિત્રો આ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આવવાના છે અને અપાર ખુશીઓ જ ખુશીઓ। જી હા મિત્રો, તો સમય બગાડ્યા વગર આવો આપણે જાણીએ કે એક ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે। મિત્રો, તો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે એ રાશિ છે મેષ રાશિ। તો મિત્રો, મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે વર્ષ 2025થી 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે। મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે, કારણ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યો છે તેનાથી જીવનમાં તમને કોઈ પણ કષ્ટ નહીં આવે અને તેમાં તમને
દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થવાની છે. એમ કહીએ કે હવે સફળતા હાંસિલ કરવામાં તમને કોઈ જ રોકી નહીં શકે. જી હા મિત્રો, તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાના છે. મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારા સરળ થશે. કર્જમાંથી તમને છુટકારો મળશે અને કર્જની કોઈ જ સ્થિતિ હોય તો મિત્રો તે પણ હવે દૂર થશે. મહેનત કરીને તમને લાભ મળશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે અને વૈવાહિક ક્ષેત્રમાં મનચાહી સફળતા પ્રાપ્ત થાય. અને તમને જણાવી દઈએ કે વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે. ચારે તરફથી મેષ રાશિવાળાઓને ધનલાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જે લોકો નોકરી કરે છે, નોકરી સંબંધિત કોઈ પણ ખૂબ મોટી ખુશખબરી તેમને પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી મિત્રો તેમના ઘર પરિવારમાં ખુશીઓનું ઠેકાણું નહીં રહે. માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિવાળાઓને આ સમય ખૂબ જ લાભકારી સિદ્ધ થશે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનવાની છે. એ કહેવું ખોટું નહીં પડે કે મેષ રાશિવાળાને તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તેથી મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવા ન દેજો. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે એ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના વિશેષ કૃપા તમારા પર થવાની છે. માતા લક્ષ્મી કુંભ રાશિવાળાના પર ખૂબ જ વધારે પ્રસન્ન રહેવાના છે, જેનાથી કુંભ રાશિવાળાને તમારા માટે વર્ષ 2025થી 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. આ સમયમાં કુંભ રાશિવાળા તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધનલાભ મળવાના ઘણા બધા અવસર તમને પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ તમારા માટે આ સમયમાં બનવાના છે. તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો. તમારા જીવનમાં ધન સંબંધિત જે પરેશાનીઓ હતી એ બધી જ હવે દૂર થવાની છે. પ્રેમ કરનારાઓને તેમના પ્રેમમાં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. કુંભ રાશિવાળા તમે એવું મહેસૂસ કરશો. આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશમાં જઈને પડતર કે નોકરી કરવાનું સપનું જુએ છે એ સપનું પણ તેમનું પૂરું થશે. કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે પૂરેપૂરો પક્ષમાં રહેશે. એ કહેવું ખોટું નહીં પડે કે કુંભ રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2025થી વર્ષ 2034 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. આ સમયનો પૂરો લાભ ઉઠાવજો. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે એ રાશિ છે વૃષભ રાશિ. મિત્રો, તમને જણાવીએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વર્ષ 2025થી 2034 સુધીના સમયમાં રહેવાની છે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ વધારે પ્રસન્ન રહેશે. આ કારણથી તમને જણાવીએ કે વૃષભ રાશિવાળાના જીવનમાં જેટલા પણ દુઃખ દર્દ હતા એ બધા જ હવે સમાપ્ત થવાના છે. તમને જણાવી દઈએ કે તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે. તમને સંપત્તિમાં લાભ થવાનો છે. તમારી જે પણ સમસ્યા છે, જીવન સાથે જોડાયેલી સમસ્યા, એ બધી જ સમસ્યા દૂર થવાની છે. જો તમે કોઈ પણ કામ બીજાની ભલા માટે કરશો તો તમને માતા લક્ષ્મીની કૃપા તેમાં જરૂર લાભ આપશે. સાથે સાથે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. તમે નવું વાહન, મકાન પણ ખરીદી શકો છો. પ્રોપર્ટીની દૃષ્ટિએ આ સમય વૃષભ રાશિવાળા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. સાથે તમને જણાવીએ કે પ્રેમ સંબંધો સાથે સંબંધિત બાબતો માટે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. અને તમને જણાવીએ કે તમે પોતાની સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. બીજા વિશે સકારાત્મક વિચાર રાખજો, જેથી લોકો તમારા વિશે કહે કે વૃષભ રાશિવાળા ખૂબ જ સારા માણસ છે. જી હા મિત્રો, આ લિસ્ટમાં આગલી રાશિ આવે છે ધનુ રાશિ. મિત્રો, તો તમને જણાવી દઈએ કે તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી બધું જ સારું થવાનું છે. કારણ કે મિત્રો, માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ વધારે પ્રસન્ન છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર બની રહે. તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે. તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કામ શરૂ કરશો તો મિત્રો તે કામમાં તમને સફળતા પ્રાપ્ત થાય.
તમને સફળતા થવાથી કોઈ નહીં રોકે. મોટા લોકોના સહયોગ મળવાથી તમારું કામ સરળ થશે. સાથે સાથે જો તમારું કર્જ ચાલી રહ્યું છે તો એ કર્જમાંથી તમને છુટકારો મળશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે. વ્યવસાયિક ક્ષેત્રમાં મનચાહી તમને સફળતા પ્રાપ્ત થવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તેમાંથી મિત્રો તમારો દિન દોગની રાત ચોગની તરક્કી થવાની છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તમારા બધા જ કામ સફળતાપૂર્વક પૂરા થશે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. સાથે સાથે જે લોકો વિદેશમાં ભણતર કરવા નોકરી કરવા માટે સપનું જોઈ રહ્યા છે તો મિત્રો તેમનું એ સપનું ટૂંક સમયમાં જ પૂરું થવાનું છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે. સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના યોગ છે. ધનુ રાશિવાળાઓને કેવું ખોટું નહીં પડે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓ જ પ્રાપ્ત થવાની છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ રહેવાની છે, જેથી તમારું જીવન બદલાઈ જવાનું છે. જી હા મિત્રો, આ લિસ્ટની આગલી રાશિ છે. જાણતા પહેલાં જો મિત્રો તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને અમે સમયસર આપતા રહીએ. તો મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે અને અમે તમને જણાવવાના છીએ કે એ રાશિ છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર માતા લક્ષ્મીની સતત કૃપા દ્રષ્ટિ બની રહે છે, જેનાથી તમારા જે કંઈ પણ કામ ઘણા વર્ષોથી અટકેલા હતા મિત્રો એ હવે સફળતાપૂર્વક પૂરા થવાના છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો મિત્રો એ તમને પાછા મળવાની પૂરી શક્યતા છે. તમને તમારા બધા જ કર્જમાંથી મુક્તિ મેળવવામાં સફળતા મળવાની છે. તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારમાં અચાનક ધનલાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા ઘરમાં બન્યું રહેશે. તો મિત્રો તુલા રાશિવાળા પર માતા લક્ષ્મીની કૃપા બની રહે. જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખજો અને એ તમારા માટે સારું રહેવાનું છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા જ કામ હવે બનતા ચાલ્યા જશે. સાથે સાથે તુલા રાશિવાળાઓને સંતાન પ્રાપ્તિના પણ સુખ મળવાના છે. તમારા બધા જ કામ સફળ થશે. તુલા રાશિવાળાઓ તમે અહેસાસ કરશો કે સમય હવે તમારા માટે ખુશીઓથી ભરેલો છે. જી હા મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે એ છે હવે કન્યા રાશિ. કન્યા રાશિવાળાઓને જણાવીએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ વધારે મહેરબાન થવાના છે અને જેનાથી તમારા માટે વર્ષ 2025થી 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. મિત્રો તમને જણાવીએ કે પાછલા સમયમાં અને પાછલા કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ ચાલી આવી છે એ બધી જ હવે સમાપ્ત થવાની છે. કારણ કે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. તમને તમારા પર ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ જોતો છે. તમે પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવવાના છો. તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. બિઝનેસ કરનારાઓને પોતાના બિઝનેસમાં લાભ મળે. તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. કન્યા રાશિવાળાને જણાવી દઈએ કે જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા માંગો છો તો મિત્રો આ સમયે આ મનોકામના તમારી જરૂર પૂરી થશે. તમારા બધા જ કામ બનવાના છે અને તેમને જણાવી દઈએ છીએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ધન પ્રાપ્તિના યોગ તમારા માટે હવે બની રહ્યા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિવાળાઓ પોતાના જીવનમાં કોઈ પ્રકારની કમી નહીં રહે. મિત્રો કહેવું ખોટું નહીં પડે કે કન્યા રાશિવાળાને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે વર્ષ 2025થી 2034 સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો. આ સમયને પોતાના હાથમાંથી જવા ન દેજો. મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે મિથુન રાશિ. મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વર્ષે 2025થી વર્ષ 2034 સુધી રહેવાની છે, જેનાથી તમને વિદેશ યાત્રા કરવાનો મોકો મળે, જે યાત્રા તમારા માટે સફળ સાબિત થશે. જો તમારું કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો તમને આ સમયમાં સફળતા પ્રાપ્ત થાય.
આ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સાથે જ તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગશે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમને આ સમયમાં અચાનક ધન લાભ પ્રાપ્ત થવાના છે. તમને એ પણ જણાવી દઈએ કે ધન પ્રાપ્તિના યોગ બની રહેશે. મહાલક્ષ્મી યોગ તમારા માટે બની રહ્યો છે. રાજરોગનું નિર્માણ થઈ રહ્યું છે. મિથુન રાશિવાળા સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેવાનું છે. અને મિત્રો, કોઈ પણ પ્રકારની સમસ્યાને લઈને તમે ચિંતિત ના થાઓ. તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થવાની છે. આ સમયમાં કરેલી યાત્રા પણ તમારા માટે ખાસ સફળ સાબિત થવાની છે. તમારા પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે. એ કહેવું ખોટું નહીં પડે કે હવે મિથુન રાશિવાળાને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. 2025થી 2034 સુધીના સમયમાં ખૂબ જ અધિક રહેવાની છે, જેનાથી તમને ચારે તરફથી ખુશીઓ રોજ ખુશીઓ પ્રાપ્ત થશે. જી હા મિત્રો, આગલી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મિત્રો, મકર રાશિવાળાને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રીતે બની રહેવાની છે, જેનાથી તમને હવે ખૂબ જ ફાયદો થવાનો છે. મિત્રો, તમને પોતાના જીવનમાં સફળતાઓ મળવાની છે. એની સાથે જ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો એવો સમય સાબિત થવાનો છે. તમને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે જ તમારું મન પણ ભણતરમાં લાગશે. મકર રાશિવાળાને જણાવીએ કે તમને પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે. નોકરીમાં પ્રમોશન કે વેતન વૃદ્ધિ થઈ શકે. સાથે જ તમારો વેપાર દિન દુગની રાત ચોગની તરક્કી કરશે. જે પણ કામ તમે કરશો તેમાં તમને અપાર સફળતા પ્રાપ્ત થાય. સાથે જ તમને જણાવીએ કે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિનો સુખ તમને મકર રાશિવાળાને પ્રાપ્ત થઈ શકે. સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે. ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહે છે. સમયનો પૂરો લાભ ઉઠાવો. આ લિસ્ટમાં જે આગલી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ આવે છે એ છે સિંહ રાશિ. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા પર માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ગયા છે, જેનાથી સિંહ રાશિવાળાને તમારા જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ. મિત્રો, આ વર્ષ 2025થી 2034 સુધીનો સમય તમારા માટે અદ્ભુત રહેવાનો છે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે એ છે કર્ક રાશિ. જી હા મિત્રો, કર્ક રાશિવાળાને તમને જણાવીએ કે માતા લક્ષ્મી તમારા પર અત્યંત મહેરબાન થવાના છે અને અત્યધિક કૃપા તમારા પર બની રહે. કર્ક રાશિવાળાને માતા લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કામ શરૂ કરો કે નવો બિઝનેસ શરૂ કરો, તમને તેમાં જરૂર મોટી સફળતા પ્રાપ્ત થાય. તમે સામાજિક રીતે પોતાની અલગ ઓળખ બનાવવા સફળ થશો. સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પરિવારનો પૂરો સહયોગ મળશે તેમજ તમારું દાંપત્ય જીવન સુખમય રહેશે. જી હા મિત્રો, એ કહેવું ખોટું નહીં પડે કે કર્ક રાશિવાળા હવે તમને એ બધી જ ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો. અને માતા લક્ષ્મીની કૃપાથી તમને હવે અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવા ન દેજો. તો મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમનું જીવન આવનારા સમયમાં સફળતાની ઊંચાઈઓ આંબશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. તો મિત્રો, આ રાશિમાંથી તમારી રાશિ કઈ છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને એક લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.